ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સારું, તો તમે ભણવા માટે તૈયાર જ છો? હા, ચાલો તો સૌ બાળમિત્રો પોતપોતાના પુસ્તક ખોલશો અને પુસ્તકની અંદર ધ્યાન આપશો. તો ચાલો બાળમિત્રો, તમને ખબર જ છે કે વિષય હિન્દી, વિષયાંક ઇકાઈ 4, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી, લેખક શંકરદયાલ શર્મા. તો બાળમિત્રો, તમને ખબર જ પડી ગઈ છે કે આપણે પાઠ નંબર 3ની અંદર હવે આ વિડીયો જોઈશું. તો આપણે પહેલાં 2 વિડીયા જોયા, પાર્ટ 1 અને 2. હવે 3ની શરૂઆત કરીશું. તો બાળમિત્રો, ચાલો સૌ પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર ધ્યાનપૂર્વક અને સરળતાથી સમજીશું. તો ચાલો ભણવાની અને પાઠની શરૂઆત કરીએ. આગળ આપણે જે લીધું હતું એનું અધૂરો જે પાઠ છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. इसके बाद 6 वर्ष तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे. અહીંયા શાસ્ત્રીજીની વાત કરવામાં આવેલી છે બાળમિત્રો કે 6 વર્ષ ઇલાહાબાદની અંદર નગરપાલિકાની અંદર કોઈના કોઈ काम रूपे ए जोड़ाएला रहा. मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिक की समस्याओं से निकट से परिचित कराया. અને એવું કહે છે લેખક કે હું એ સમજું છું કે એને આ અનુભવ પણ શાસ્ત્રીજીને વ્યક્તિત્વ અને એના ચિંતનના કારણે, સતત લગ્નના કારણે એટલે કે કામના કારણે નાગરિકોની સમસ્યા જે કંઈ પણ હતી એના નજીકથી એ પરિચિત થયા હતા. ઉનકે પાસ ગ્રામીણ જીવન કા અનુભવ था. શાસ્ત્રીજીની પાસે ગ્રામ્ય જીવનનો પણ અનુભવ હતો. अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जनसेवा का भी अनुभव जोड़ दिया था. અને એ ઉપરાંત એમને ઇલાહાબાદ નગરપાલિકાની જે જનસેવા, લોકોની સેવા કરવા માટેનો અનુભવ પણ કરી લીધો હતો. लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह से परिचित हो गए थे. क्या बोलते हैं बालमित्र કે લોકતંત્ર એટલે કે લોકોથી ચાલતું આ તંત્રની અહીંયા વાત કરવામાં આવેલી છે કે એને આધારભૂત જે કંઈ પણ પ્રક્રિયા, જે કંઈ કામ કરવાના આવતું હતું એ પણ શાસ્ત્રીજી પૂરેપૂરી રીતે એની સાથે ઓળખી ગયા હતા, પરિચિત થઈ ગયા હતા. અને તેથી જ એ કાર્યને તેઓ એક વ્યવહારિક રૂપથી તેને એ કરી શકતા હતા. કાર્ય કે પ્રતિ નિષ્ઠા ઓર મહેનત, જે કંઈ પણ કામ કરતા એ પોતે સતત ને સતત મહેનત અને નિષ્ઠા એટલે કે ઈમાનદારીથી એ અદમ્ય ક્ષમતા કે કારણ, એની અદમ્ય એટલે કે જેટલી એનામાં શક્તિ હોય, જ્યાં સુધી એનાથી થાય ત્યાં સુધી એ કાર્ય સતત ને સતત करता रहता. 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए. એમને 1937ની અંદર સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકા સભા હતા એને નિર્વાચિત એટલે કે એની અંદર એને શામિલ કર્યા હતા. सही मायने में यही से शास्त्री जी के संसदीय जीवन की शुरुआत हुई. सही मायने એટલે કે સચ્ચા અર્થ, વાસ્તવમાં એને અહીંયા કહેવામાં આવેલું છે કે સંસદીય જીવન એટલે કે અહીંયા તમને એ કહેવામાં આવેલું છે કે જે રાજકારણને લગતા, સંસદને લગતા કોઈ પણ કાર્ય હોય એની વાત અહીંયા બતાવવામાં આવેલી છે કે જે કંઈ जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ. એનું જે સમાપન એટલે કે એનું જે પૂર્ણતા જ્યારથી એમને આની અંદર રાજનીતિની અંદર જોડાયા અને એનું સમાપન એટલે કે એનું પૂર્ણતા એ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા ત્યારે થઈ. शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ. અહીંયા કહે છે કે શાસ્ત્રીજીને ભારતીય
ભારતની અંદર રાજનીતિની એટલી ખબર પડતી હતી, એની પાસે એટલી જાણકારી હતી કે એને કારણે જ એ ઇન્દિરા ગાંધીને પોતાના રાજનીતિક ગુરુ માનતા હતા અને એના માર્ગદર્શન હેઠળ એ હાલતા હતા, એના કહ્યા પ્રમાણે જ એ ચાલતા હતા અને એટલા માટે જ રાજનીતિક ગુરુ એમને માનતા હતા અને ત્યારથી જ એને રાજનીતિની શરૂઆત કરી હતી। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पद पर रहे અને ત્યાર પછી આઝાદી મિત્ર એ પણ તમને ખબર છે કે 1947 માં આપણો ભારત દેશ આઝાદ થયો અને ત્યાર પછી શાસ્ત્રીજી કેન્દ્ર સરકારની અંદર શાસ્ત્રીજી અલગ અલગ પદ પર રહ્યા હતા। उत्तर प्रदेश में गृह मंत्री बनाया गया, उत्तर प्रदेश ની અંદર गृह मंत्री बनावવામાં આવ્યા। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए અને ત્યાર પછી पंडित नेहरू ના કહેવા પર એ કેન્દ્રમાં આવી ગયા। केंद्र में उन्होंने रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला। એટલે કે અહીંયા કેન્દ્રમાં આવ્યા પછી રેલવે વિભાગ, પરિવહન એટલે કે માલ સામાનની એક જગ્યાએથી એક સ્થાનેથી બીજા સ્થાન પર પહોંચાડવું એને પરિવહન કહેવામાં આવે છે। સંચાર એટલે કે સંદેશો આપવો, વાણિજ્ય એટલે કે ઉદ્યોગને લગતું કોઈ પણ કામ છે અને ઉદ્યોગ, ગૃહ આ બધા જ મહત્વનું જે પદ હતા એને સંભાળવા આપી દીધા હતા। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया અને આ સાથે દક્ષતા એટલે કે નિપુણતા, અને દક્ષતા એટલે નિપુણતા એને જે પોતે એનું પ્રમાણ આપવા માટે એનું ઉદાહરણ આપવા માટે એમને એ નિપુણતા એટલે કે એને પૂરેપૂરી લગન સાથે એમને આ કામ કર્યું હતું। वह हमारे देश के लिए एक उदाहरण रूप है અને એટલા માટે જ એને નિપુણતા એટલે કે પૂરેપૂરી લગન સાથે એમને આ કામ કરવાના કારણે રાજનીતિની અંદર પોતાની જે કોઈ અપેક્ષા રાખ્યા વગર એમને દેશને માટે જે સેવા કરી છે, લોકોને માટે જે મદદરૂપ બન્યા છે એ એક ઉદાહરણ રૂપ અહીંયા बतावामा आवेला છે। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता। અહીંયા बोलते हैं कि अपने मंत्रालय के कार्यों में કે પોતાની જે મંત્રણા કરેલી હોય એ કામની અંદર પોતાની દૃષ્ટિકોણ એટલે કે પોતાના વિચારો જે દૃષ્ટિ જે છે વિચારો જે છે એ અહીંયા ઔપચારિકતા એટલે કે કેવલ કહેવું, સાંભળવું અને જોવું આ ત્રણ વસ્તુ એને દેખાડવામાં આવેલી હતી, કહેવામાં આવેલી હતી। वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे। એ ક્યારે પોતાના પદના કારણે જે ઊંચા પદમાં જે પ્રધાનમંત્રીના પદમાં છે એવું ક્યારે એ માનતા ન હતા કે હું કોઈ એક ઊંચા આસન પર બેઠેલો છું, ઊંચી નોકરી ઉપર, ઊંચી ગાદી ઉપર બેસેલો છું એવું ક્યારે એ માનતા ન હતા। उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है। એ એની સીધી જ રીતે એની એક એવો વિચાર ધારણ કરતા હતા મનની અંદર કે એવા એક વિચાર ધારણાવાળા હતા કે એ લોકોના એક શાસક નહીં પણ લોકોના સેવક બની અને એ કામ કરી રહ્યા હતા। ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालयों में तो लोकप्रियता मिली थी અને આ જ ભાવનાની સાથે એને પોતાના જે કામ કરતા હતા એ કામની અંદર પોતાની મંત્રાલયની અંદર એને લોકપ્રિયતા મળી તો હતી, साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली અને સાથે સાથે આખા દેશની અંદર પણ શાસ્ત્રીજીને लोकप्रियता મળી હતી। इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में स्वीकार लिया અને આ લોકપ્રિયતાના જનતાની લોકપ્રિયતા પોતાની મંત્રાલયને લીધે એ લોકપ્રિયતા એને કારણે અહીંયા
એમને જવાહરલાલના નિધન એટલે કે જવાહરલાલ પંડિતના મૃત્યુ પછી એમને પ્રધાનમંત્રીના પદ ઉપર સ્વીકારવામાં આવેલા હતા, રાખવામાં આવેલા હતા। देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है। એને આ દેશના આટલા મોટા મહત્વપૂર્ણ પદ ઉપર રહેવા છતાં એને 19 મહિનાની ટૂંકા સમયમાં એમ પ્રધાનમંત્રીના પદ ઉપર રહેવા છતાં क्या बोलते हैं कि 19 महीना જ પ્રધાનમંત્રીના પદ પર એ રહ્યા હતા। ખૂબ ટૂંકા સમય સુધી જ એ રહ્યા હતા અને એટલે ટૂંકા સમય દરમિયાન એને કેટલી લોકપ્રિયતા અને સફળતા એમને મેળવી હતી। આ એક ઉદાહરણ આપણને પૂરું પાડે છે કે એ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને હાલ આપણે અત્યારે નરેન્દ્ર મોદી એના જેટલું એમને પ્રધાનમંત્રીના પદ ઉપર રહ્યા ન હતા। માત્ર ને માત્ર 19 મહિનાના ટૂંકા સમય ગાળામાં એને સફળતા અને લોકપ્રિયતા એમને મળેલી હતી અને આજ હજી પણ એનું આ ઉદાહરણ આપણને પૂરું પાડવામાં આવેલું છે। આજ પણ આપણે એને એ યાદ કરીએ છીએ। शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था। शास्त्री जी ની સામે પોતાનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ રીતે એ કહેતા હતા। બિલકુલ એટલે કે ખરેખર આ સ્પષ્ટ રીતે કહેતા હતા કે उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था અને એ કોઈ અસ્પષ્ટ વાત ન હતી કે આમ તેમ ભટકવાની વાત કોઈ પણ હતી નહીં। એ એકદમ ચોખ્ખી જ અહીંયા કહેવામાં આવેલું હતું કે એને સફળતા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી। वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पद पर रहे। એ આપણા ભારત દેશની અંદર ખૂબ મહત્વના પદ ઉપર રહ્યા હતા। और इन दो पद पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे। અને આ એક ઊંચા પદ પર એટલે કે પ્રધાનમંત્રીના પદ પર રહેલા હતા। એ સ્વાભાવિક રીત છે આપણે કહીએ, સ્વાભાવિક રૂપથી આપણે એ કહીએ કે એનો એક અધિકાર પણ એને મળેલો હતો। लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया था। परंतु એને આ એક ખુદ પોતે જ પોતાનું કામ કર્યું હતું તથા અધિકારો से अधिक કર્તવ્ય को તરજીહ દી અને અધિકાર કરતા પણ વધારે પોતાનું કર્તવ્યને એમને વધારે મહત્વ આપ્યું હતું। તરજીહ એટલે કે મહત્વ, એને પોતાના અધિકાર કે એક પ્રધાનમંત્રી છે એ એનો પોતાનો એક અધિકાર ને કરતા પણ એને કર્તવ્ય એટલે કે પોતાએ શું કરવું જોઈએ, એને શું કામ આપવામાં આવેલું છે, શું કામ કરવું જોઈએ એ એટલા માટે કર્તવ્યને એ વધારે મહત્વ આપતા હતા। शायद इसीलिए शास्त्री जी इतने अधिक लोकप्रिय भी हो सके। एना कारणे ज शास्त्री जी વધારે लोकप्रिय बन्या। उन्होंने अलीगढ़ में मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। क्या बोलते हैं इसमें कि एमने એટલે કે શાસ્ત્રીજીને અલીગઢની અંદર મુસ્લિમ વિશ્વવિદ્યાલય જુઓ, હિન્દુ મુસ્લિમ ના ભાગલા પડી ગયેલા હતા તો છતાં પણ મુસલમાનની વિશ્વવિદ્યાલય હતી એની અંદર જ્યારે એક સમારોહ એટલે કે કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો, મોટા પાયે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, એની અંદર શાસ્ત્રીજીને બોલાવવામાં આવ્યા હતા। શાસ્ત્રીજીને મહેમાનગતિ એક એને આમંત્રણ આપવામાં આવેલું હતું। ક્યારે તો કહે છે કે 19 ડિસેમ્બર 1964 ની અંદર। અને ત્યારે શાસ્ત્રીજી જ્યારે એક કાર્યક્રમની અંદર જાય છે, સમારોહની અંદર જાય છે, ત્યારે છોકરાઓને, છાત્રો એટલે કે છોકરાઓને એ વાત કરતા કહે છે, સંબંધિત એટલે કે કહેવું કે એ વાત કરતા એ કહે છે કે એના પોતાના વિચાર
એની અંદર જે વિચારો પડેલા હતા દેશ પ્રત્યેના, એ વિચાર એ બાળકોને કહે છે, વિદ્યાર્થીઓને કહે છે. શું વિચાર કહે છે? તો કહે છે કે आप भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं. अंडरलाइन बाल मित्रों, એ ત્યાંથી તમે કરજો કે आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, ત્યાંથી લઈ અને દેશ કે નાગરિક હે ત્યાં સુધી પેન્સિલથી અંડરલાઈન કરી લેજો કે શાસ્ત્રીજીએ સરસ મજાનું વાક્ય કહેલું છે કે તમારી ભવિષ્યની અંદર તમે કંઈ પણ તમે કરવા માંગતા હોય, તમારો લક્ષ્ય, મંજિલ એટલે લક્ષ્ય, તમારો ગોલ, તમારો જે કંઈ પણ હોય, પણ તમારે એટલું તો જરૂર યાદ રાખવાનું છે બધા જ નાગરિકોએ કે વિચારવાનું છે કે પહેલા તમે દેશના નાગરિક છો. શું કહે છે કે પહેલા તમે દેશના નાગરિક છો એ પહેલા વિચારજો. તમારી ભવિષ્યની મંજિલ જે કંઈ પણ હોય, પણ દેશને માટે પહેલા વિચારજો. તમારા લક્ષ્ય સુધી પહોંચજો, પણ પહેલા આ તમે દેશના એક નાગરિક છો. ભલે હિન્દુ હોય, મુસ્લિમ હોય, જે કંઈ પણ હોય, તમે આ પહેલા તમારે વિચારવાનું સરસ મજાનું અહીંયા વાક્ય આપેલું છે. यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है. આ શબ્દ દ્વારા તમને એક આ કહેવામાં આવેલું છે, એક અધિકાર આપવામાં આવેલો છે કે તમે દેશના નાગરિક છો. લેકિન इससे कुछ कर्तव्य का भी बोझा आता है. અને એટલા માટે, પરંતુ તમારા માટે એક તમારા કામ, કર્તવ્ય એટલે કે તમારે કર્તવ્યનું તમારે પાલન પણ કરવાનું છે. કયું પાલન? કે દેશના નાગરિક છો એ તમારું કર્તવ્ય જે કરવાનું છે એનું પાલનનો એક બોજ, જવાબદારી તમારે પણ તમારી ઉપર આવેલી છે. जिसे समझना चाहिए कि हमारा देश प्रजातांत्रिक है. કે એ એટલા માટે તમારે સમજવું જોઈએ કે આપણો દેશ પ્રજાતાંત્રિક એટલે કે લોકશાહી દેશ છે. એટલે કે આપણને આપણી મનમાની કરી શકીએ, આપણને છૂટછાટથી આપણે રહી શકીએ, એ આપણે અત્યારે મળેલી છે. જો નિજી સ્વતંત્રતા દેતે, પોતા નિજી એટલે કે પોતાને કામ જે કંઈ પણ કરવું હોય એ स्वतंत्रताથી કરી શકો છો. लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रबंधों के तहत होना चाहिए. એટલે લેકિન એટલે કે પરંતુ તમારે સ્વતંત્રતાનો ઉપયોગ એક વ્યવસ્થિત રીતે સમાજના હિત માટે તમારે ખુદ પોતાએ સ્વેચ્છાએ એટલે કે પોતાની ઈચ્છા મુજબ કે તમારે પોતાના મનથી, ખુદથી તમારે તમારા દેશ માટે તમારે આ કરવો જોઈએ. તરત એટલે કે તમારે દેશને માટે આ આધીનતા આપવી જોઈએ. अधिकार, कर्तव्य, आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी. અહીંયા અધિકાર, કર્તવ્ય અને આત્મસંયમ ને આ ત્રણ વાત અત્યંત મહત્વપૂર્ણ बतावવામાં આવેલી છે. જીને કહી थी जिसे आज याद रखने की जरूरत है. જે શાસ્ત્રીજીએ કહેલી હતી એ આજ પણ તમને યાદ રાખવાનું કહ્યું છે કે આ ત્રણ વાત જે છે એ તમારે આજ પણ કહેલા શબ્દ યાદ રાખવા જરૂરી છે કે દેશને માટે આપણે પહેલા દેશના નાગરિક છીએ અને આપણો ગોળ ભવિષ્યનો જે કંઈ પણ છે એ પણ આપણે રાખવો જોઈએ. પણ એ ભૂલવું જોઈએ નહીં કે હું પહેલા દેશનો નાગરિક છું. તો બાળ મિત્રો, તમને સરળતાપૂર્વક આ પાઠ સમજાઈ ગયો હશે અને તમને યાદ પણ રહી ગયો હશે. તો ચાલો બાળ મિત્રો, આપણે હવે તમારી આ સ્વાધ્યાય પોથી લઈને તમે બેઠેલા છો તો તમને આ પાઠ તમે 2 વખત તમે સમજશો અને એ ઉપરાંત ન આવડે તો ફરી પાછો તમે પુસ્તકમાંથી પણ આખો પાઠનું રીડિંગ કરજો અને સતત એનો અભ્યાસ કરજો. તો તમને સ્વાધ્યાય પોથીની અંદર સરળતાપૂર્વક પ્રશ્ન મળી જશે, આવડી જશે અને ન આવડતા પ્રશ્ન તમારે છોડી દેવાના
આવડતા પ્રશ્નો બધા જ તમારે પૂર્ણ કરવાના છે બાળમિત્રો. તો ચાલો બાળમિત્રો, અહીંયા તમને જે નોટબુક બનાવવામાં આવેલી છે એની અંદર તમારે આ શબ્દ લખવાના છે. તો અહીંયા આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આવજો બાળમિત્રો.